સત્સંગ ખૂબ વધી રહ્યો છે. બહુ મોટું લંડન આવ્યું ત્યાંથી દેખાય છે 15-20 મિનિટમાં આવશે. આજે લંડનનો સત્સંગ જોઈ આપણે કરેલા બધા જ સંકલ્પો સાકાર થયેલા જોવા મળે છે. યોગી બાપાનો સંકલ્પ કે અહીંયા ખૂબ સત્સંગ પડે. આપણે જોતા ઇસ્લિંગટનમાં મંદિર લીધું બહુ નાનું હતું, ત્યારે સ્વામી બોલ્યા કે આ તો તમને નાનું પડશે, સત્સંગો ખૂબ હશે, આથી મોટી જગ્યા જો છે. મોટા પુરુષોને બધો ખ્યાલ છે કે ભવિષ્યમાં શું થવાનું છે, કેમ થવાનું છે. શાસ્ત્રીમાં યોગી બાપા એમણે સંકલ્પ પૂરા કરવા પ્રમુખ સ્વામી મહારાજે કરી બતાવ્યું, ખાલી બોલ્યા નથી. સત્પુરુષ સ્વામી દ્રષ્ટિ કરે યુકે અને યુરોપ ઉપર તો સ્વામી તેનાથી શું થાય? બસ બધા ભક્તિના રંગે રંગાય. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા કે અનેક જીવોનું કલ્યાણ થાય, અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પથી અહીં લંડનમાં ભવ્ય મંદિર થયું. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી, પ્રેરણાથી, પુરુષ પ્રયત્નથી અહીંયા યુકે અને યુરોપમાં સત્સંગનું કાર્ય પણ સારું થાય છે અને સત્સંગ પણ વધે છે. અને હવે મહંત સ્વામી મહારાજના સંકલ્પ પ્રમાણે, એમના આશીર્વાદથી અહીં લંડનમાં પણ ભગવાન સ્વામિનારાયણ તપોમૂર્તિ નીલકંઠ વર્ણની વારા આવી રહ્યા છે. બે પૂજાઓ ઉર્ધ્વ લઈને, એક પગ ઊભા રહીને, અડીગ તન લઈને, શરીરનું ભાન ભૂલીને તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણી અન્નપૂર્ણા પર્વતમાળાની ગોદમાં ગંડકી તટે તપ કરી રહ્યા છે. બ્રહ્મે મુહૂર્તે શયનમ વિહાય નિજ સ્વરૂપમ હૃદિ ચિંતયિત્વા. એક પગે ઊભા રહીને, હાથ લાંબા કરીને, જે તપની મૂર્તિને એ મને બહુ ગમે છે. સ્નાતમ વિશુદ્ધમ પ્રચુરાભિરદ્ભિ શ્રીનીલકંઠમ હૃદિ ચિંતયામિ. કેવું મનોહર સ્વરૂપ છે નીલકંઠનું! એક અનોખા દિવ્ય આકર્ષણનું આભ જાણે નીચે અવની પર ઉતરી આવ્યું હોય તેવું સૌને અનુભવાય છે. અહીંયા લંડનની અંદર બપોરે જ્યારે બાપા જમ્યા પછી સંતોને કથા વાર્તા કરતા હોય છે. કથા પછી બાપા રોજ અહીંયા મોટા હોલમાં સતપદી માટે પધારતા હોય છે. તો ત્યાં ખૂણાની અંદર નીલકંઠ વર્ણીની મૂર્તિ રાખી છે. તો બાપા જ્યારે ત્યાં નજીક આવે ત્યારે નીલકંઠ વર્ણી પાસે ઊભા રહે અને 10-12 સેકન્ડ પોતે એકાગ્રતાથી દર્શન કરે. એકવાર એ જ રીતે બાપા દર્શન કરતા હતા અને બાપા કહે કે અસલી સ્વરૂપ છે. એકવાર બાપા એ જ રીતે સતપદી કરતાં નીલકંઠ વર્ણી પાસે આવ્યા અને બાપાએ ભેટવાની એક્શન કરી. તો સામે સાક્ષાત નીલકંઠ વર્ણી ઊભા હોય અને પોતે એમને ભેટતા હોય એ રીતે બાપા
એક્શન કરી અને પોતે એમને ભેટ્યા. સાક્ષાત ભગવાન છે, મૂર્તિ નથી, કોઈ પિત્તળ ધાતુ નથી, પથ્થર નથી, સાક્ષાત દિવ્ય છે, દિવ્ય આકાર, એમાં કાંઈ મળે નહીં, દિવ્ય દિવ્ય. આપણે સ્વામી સંકલ્પની ધૂન કરીએ. નીલકંઠ વર્ણી અહીંયા બિરાજમાન થયા છે. દરેક ખંડમાં નીલકંઠ વર્ણી બિરાજમાન થાય. श्रीनीलकण्ठं हृदि चिन्तयामि. અને હવે જે પાંચમું ખંડ, જે યુરોપ ખંડ, એમાં યુકે લંડનમાં આ શિખરબદ્ધ મંદિરના કોમ્પાઉન્ડમાં ટૂંક સમયમાં આ તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજ બિરાજશે. બોલો તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજની જય. બાપા આપણે નીલકંઠ વર્ણી મહારાજને જોઈને કેવું લાગે છે અત્યારે આપ? ભવ્ય દિવ્ય અલૌકિક અતિ તેજોમય. આપણે આરતીમાં ગાય છે કે મુક્ત અનંત સુપૂજિત સુંદર સાકારમ. એવી રીતે મહારાજ નીલકંઠવર્ણી રૂપે બિરાજે અને આજુબાજુ મુક્તો એ પણ આ રીતે મહારાજની સ્તુતિ કરતા હોય, મહારાજની પૂજા કરતા હોય, મહારાજની ભક્તિ કરતા હોય, એ દ્રશ્ય પણ ઊભું કરવામાં આવશે. पूजिताय नमः. તો એ મૂર્તિ મહાન સાંઈ મહારાજને બહુ પ્રિય છે. આપની એ પ્રિય મૂર્તિ સમક્ષ બિરાજમાન છો, નીલકંઠ વર્ણી મહારાજ સમક્ષ, તો આપને કેવું લાગે છે, શું અનુભવ થાય છે? આ દિવ્ય અલૌકિક મૂર્તિ છે અને નમનીય, ગમે એમ છે, બધાને ગમે એમ છે. તો મહાન સાંઈ મહારાજે ખૂબ રસ લઈને, ખૂબ માર્ગદર્શન આપીને આ રીતે આવી મૂર્તિ તૈયાર બધી કરાવી છે. ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જાતે સૂચનો આપીને આ મૂર્તિને સર્વાંગ સુંદર બનાવી છે. મૂર્તિના કાન કેવા હોવા જોઈએ, મૂર્તિનું કપાળ કેવું હોવું જોઈએ, મૂર્તિના હોઠ કેવા હોવા જોઈએ, મૂર્તિનું ચરણ કેવું હોવું જોઈએ. એટલે ખરા અર્થમાં મહંત સ્વામી મહારાજ જેવી રીતે નીલકંઠવર્ણી મહારાજ સાક્ષાત તપ કરતા હતા, એને નિહાળતા હતા, એવી રીતે એમણે આ મૂર્તિને આ ઓપ આપ્યો છે, મૂર્તિને આકાર આપ્યો છે. આ તપોમૂર્તિ અહીં લંડન મંદિરમાં બેસશે. અનેકને જેમ પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે પથ્થર સત્સંગ કરાવશે, તો આ ભગવાનના દર્શન દ્વારા પણ અનેકને પ્રેરણા મળશે. બાપા આ નીલકંઠ વર્ણી મહારાજના જે દર્શન કરશે એને શું ફળ મળશે? અલૌકિક અક્ષરધામ. તો આ દ્વારા ભગવાન સર્વ ભક્તના શુભ સંકલ્પ પૂર્ણ કરે. અહીંયા જે સંકલ્પો કરશે સંકલ્પ પૂર્ણ થશે. અહીંયા પ્રદક્ષિણા કરશે, અહીંયા જે કોઈ દર્શન કરશે, એના તમામ લૌકિક, પારલૌકિક, આધ્યાત્મિક તમામ સંકલ્પો પરિપૂર્ણ નીલકંઠ વર્ણી મહારાજ કરશે. ભગવાન સ્વામિનારાયણે 7 વર્ષ દરમિયાન નીલકંઠ વર્ણી વેશે આ રીતે વિચરણ કર્યું. મુખ્ય હેતુ એ જ કે તમામનું કલ્યાણ થાય. તો આપને સ્વામી આ મૂર્તિ પ્રિય કેમ છે? અનંત જીવોના મોક્ષ માટે એટલે પ્રિય છે. એટલે એ મહારાજ એ ગુણાતીત સંત દ્વારા પ્રગટ છે ને છે જ, અને એના સેવનથી આપણું કલ્યાણ થાય છે. તો એ હેતુથી આ રીતે ભગવાન એ બેસશે. યુકે યુરોપની જે પ્રજા છે એના પ્રત્યે આપને કેવો ભાવ છે બાપા? આ બધું બધા મહારાજ સ્વામી સાથે આગળ આવ્યા છે, એટલે બધાનું કલ્યાણ મોક્ષ થાય એ ભાવ. કે આ પણ મહાન સાંઈ મહારાજના આશીર્વાદથી આપણે ત્યાં નીલકંઠ વર્ણી મહારાજ પધારે છે. તો આવી રીતે બધા ભક્તો ખૂબ સારી રીતે તને મને ધને ભક્તિ સેવા કરે, આ કાર્યમાં પણ જોડાય અને ભગવાન સર્વને ખૂબ સુખિયા કરે એ પ્રાર્થના.
સંકલ્પો પૂરા કરો, શુભ સંકલ્પો બસ બધાના હૃદયમાં બિરાજમાન થાઓ.